નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ રેખાની વાર્તોમાં. એક નવી વાર્તા સાથે મિત્રો વાતો ચાલુ થાય ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચાલો મિત્રો, આપણે વાતો ચાલુ કરીએ. હું જ્યારે પણ સ્નાન કરવા બાથરૂમમાં જતી હતી ત્યારે એવું લાગતું કે કોઈ મને જોઈ રહ્યું છે. જ્યારે મારા ઘરમાં મારા 17 વર્ષના પુત્ર સિવાય કોઈ રહેતું નહોતું. હું ત્રણ વર્ષથી વિધવા હતી. પછી હું સ્નાન કરીને બહાર આવી તો ત્યાં કોઈ નહોતું. મારા પુત્ર પણ તેના રૂમમાં પણ ભણતો હતો. એક દિવસ હું બાથરૂમમાં દરવાજો બંધ કરીને રૂમમાં ડગથી હજી થોડીક વાર થઈને કોકના ચાલવાનો અવાજ આવ્યો. મેં જોયું કે મારા પુત્રનો એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં મારું નામ ટીટા છે. હું 17 વર્ષની છું. જ્યારે મારા લગ્ન થયા અને મારા લગ્ન એક અકસ્માત જેવા હતા, કારણ કે મારી મોટી બહેનના લગ્ન હતા અને મોટી બહેનના લગ્ન માટે હું ખૂબ જ ખુશ હતી. હું હસતી નાચતી ફરતી. લગ્ન સમયે મારી મોટી બહેન ખૂબ જ દુઃખી હતી. ખબર નહોતી કે કોની સાથે ઘરની ભાગી ગઈ. ત્યારે અમને ખબર પડી જ્યારે અમે જોયું કે તેના રૂમમાં નથી, પરંતુ ત્યાં હંગામો થયો કે કન્યા ભાગી ગઈ છે. પરંતુ બહારથીમાં આવતા હજુ ફેલાઈ ન હતી. મારી બહેનની સાસુએ જોશથી અવાજ કર્યો, ચાલો પાછો જઈએ. બધા વિચારતા હતા કે જો આ પાછો જશે તો અમે કોઈનું મોઢું બતાવી શકશું નહીં. મારા પર પહેલીથી નજર મારા બહેનનો હતી. પછી તેણે કહ્યું, મને નાની બહેનનું સગપણ આપો, જેથી તમારું પણ સન્માન થાય અને અમારું પણ. આ પછી લોકો જે કંઈ વાત બનાવે, કમસે કમ તમારી દીકરીને તો પરણી જશે. મારી મોટી બહેન, મને ખબર નહોતી કે જ્યારે તે ઘરથી ભાગી ગઈ ત્યારે શું વિચિત્ર હતી, પરંતુ તેણે બધાને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા. મારો બહેનનો મને પસંદ કરતો હતો એટલે તરત જ વાત કરીએ. તેની માતાએ તેને આવું ન કરવા માટે રોકી રહી હતી. આવા ઘરમાં અમારે કોઈ સંબંધ ન હોવો જોઈએ. એ ઘર પણ જ્યાંથી દીકરી ભાગી ગઈ હોય. ખબર નહોતી તે કેવા લોકો છે. ખબર નથી કે તેઓ તેમની દીકરીઓને કેમ સંસાર આપ્યા હશે. પણ મારા બહેને કહ્યું, હું ઈચ્છું છું કે હું તેની સાથે જ લગ્ન કરું. હું માત્ર 17 વર્ષની હતી. મારા લગ્ન થયા અને મારા બહેનનો જેવો મારો પતિ હતો તે મારાથી 12 વર્ષ મોટો હતો. મારી મોટી બહેન ભાગી ગઈ, પણ તેણે મારા જીવ લીધો. ખબર નહીં કે હતી, પણ મારા સાસરેથી ઘણી બધી વાતો સાંભળવા મળતી. મને એવું લાગ્યું કે હું ભાગીને આવી છું. પણ વિચિત્ર વાત એ હતી કે મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમણે મારી સાથે એવું વર્તન કરતા કે જાણે તેણે પ્રેમ હતો અને તે માટે મારી સાથે લગ્ન કર્યા હોય. હું આખો દિવસ ખરાબ વાતો સાંભળતી હતી ને પછી હું મારા પતિ પાસે જાઉં ત્યારે મારા બધા થાક દૂર થઈ જતા. તે મારી સંભાળ રાખે છે અને મારી ખૂબ જ કાળજી લે છે. જો મારા પતિએ પણ મારી સાથે આવું વર્તન કર્યું હોત તો કદાચ મેં મારી જિંદગીનો અંત આપ્યો હોત. લગ્ન પહેલાં જ વર્ષનો હું માતા બની હતી. ડૉક્ટરે કહ્યું કે મારી ઉંમર નાની છે, તેથી જ કશું કહી શકતો નથી. મારા પતિએ કહ્યું, બાળક નહીં રાખવું, કારણ કે હું મારી પત્નીનો જીવ બચાવવા માગું છું. પરંતુ મારા સાસુ રોવા પાડવા લાગ્યા અને તેણે કહ્યું, બાળક કરતાં તું તારી પત્નીને બચાવ છે. જો તમે આવું કંઈ કરશો તો અમારા બંનેને આ ઘર છોડવું પડશે, કારણ કે ઘર તેના નામે હતું અને મારા સસરાએ જીવતા નથી. મારા પતિ એકમાત્ર સંતાન હતા. મારા પતિ ખૂબ જ ચિંતિત હતા. મારી તબિયત બહુ ખરાબ હતી. ડિલિવરી સમયમાં જ્યારે મારા પતિને પૂછવામાં આવ્યું કે શું તેની પત્નીને બચાવવામાં માંગે છે કે બાળકને, તો તેણે કહ્યું, મારી પત્ની બચાવી છે.
ત્યારે મારી સાસુએ કહ્યું કે તો બાળકને બચાવ માગે છે, પણ ડૉક્ટરે કહ્યું કે છોકરીને પતિ કહેશે તે જ થશે અને તેની સહીથી જ થશે. મારા પતિએ કહ્યું કે પત્નીને બચાવો, પણ મારા જીવ પણ બચી ગયો અને મારા પુત્ર પણ સુરક્ષિત છે. હું ઘરે આવી આ પછી મારા પતિએ મારું ધ્યાન રાખવું. 2 વર્ષ પછી મારા સાસુએ દુનિયામાં છોડીને દીધી. ઘર માતા પિતાના નામ પર હતું. તે સમયે મારા પુત્ર 3 વર્ષના હતા. પુત્રના નામ મયુર રાખ્યું હતું. મારા સાસુના ગયા પછી અમે ખૂબ જ સુંદર જીવન જીવતા હતા, પણ અમારી ખુશીને કોની નજર લાગી ગઈ કે 4 વર્ષ પછી મારા પતિ એક હાઉસિંગમાં ગુજરી ગયા. આ મારા જીવનનું સૌથી મોટું દુઃખ હતું. મારા પુત્ર આ સમયે 7 વર્ષના હતા. હું કહી શકતી નથી કે હું આ ઉદાસી સાથે કેવી રીતે જીવ્યું. મેં નક્કી કર્યું કે હવે ક્યારે લગ્ન નહીં કરું. હું બહુ નાની ઉંમરે વિધવા થઈ ગઈ હતી. મારા માતા પિતાએ કહ્યું કે તારા પુત્ર અમને આપી દે, અમે તેની ધ્યાન રાખીશું, તું બીજા લગ્ન કરી લે. પણ મેં મારા પતિને વચન આપ્યું હતું કે હું અમારા પુત્રની ખૂબ જ કાળજી રાખીશ અને હું મારા પોતાના પતિ સિવાય બીજા કોઈ વિશે વિચારવાનું પણ માગતી નથી. મારા માટે તે બેવફાઈ સમાન હતું. યાદ પણ હું મારા પતિ સાથે બેવફા બનાવી માંગતી નથી. સમય પસાર થતો લાગ્યો. પહેલાં મારી માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ. પછી મારા પિતા જિંદગીની દુઃખ તો બહુ જ આપ્યા, પણ કોઈએ પાછળ કોઈ મળતું નથી. મારા માતા પિતાએ મિલકત અને મકાન પણ મારા હિસ્સામાં આવ્યા. તેમની પાસે ઘણું નહોતું, પરંતુ તેમની પાસે જે હતું કે મારા કોઈ ભાઈને હોવાથી તે મારું બની ગયું. અમે મારી મોટી બહેન ઘરથી ભાગી ગઈ ત્યાર તો મને ખબર ન હતી કે ક્યાં હશે. ખબર નથી કે તે જીવતી હશે કે નહીં છે. છોકરીએ ઘરની બહાર જોઈએ છે, તેમની જિંદગી ખરાબ થઈ જાય છે. તે દીકરીના મા બાપને દીકરીની જિંદગી બરબાદ થઈ જાય. મારી બહેનના ઘેરથી ભાગી ગયો પછી મારી મા મારી બહેન માટે ઘણી વખત પ્રાર્થના કરતી હતી, પણ મેં મારા પતિના મોઢેથી તેમનું નામ પણ ક્યારેય સાંભળ્યું ન હતું. મેં અમારા પરિવારના સભ્યોનું સન્માન બચાવ્યું, તેથી જ હું તેમની પ્રિય પુત્રી હતી. સમય પસાર થયો. મારા પુત્ર 17 વર્ષના થયા. ઘરમાં માત્ર હું ને મારો દીકરો જ રહેતા હતા. મેં પણ બજારમાં 2 દુકાન ખરીદી હતી અને એક મકાન મને મારા માતા પિતા પાસેથી મળ્યું હતું અને દુકાનનું ભાડાથી મારું ઘર ચલાવતું હતું. પહેલાં ભાડું ઘણું ઓછું હતું અને ઘર ચલાવવા મુશ્કેલ હતું, પરંતુ સમય જતાં તે લાખોમાં થઈ ગયું. અમે 2 જણા હતા એટલે બહુ જ ખર્ચ ન થયો. બાળકને શાળામાં ને પછી કોલેજમાં ભણવા માટે મોકલતી હતી, જેથી તેને નોકરી મળી જાય અને હું એક સુંદર વહુ લાવી, જેથી મનમાં અંત આવે. એકલા હોવાથી કારણ કે અચાનક દિલ ગભરાઈ જતું હતું. ઉનાળાનો હોય કે શિયાળો હોય કે એકાએક ખૂબ જ ગરમી લાગતી, એટલું જ હતું. તરત જ નહાવા જતી. જ્યાં સુધી શરીર પર પાણી પડતું રહે ત્યાં સુધી શાંતિ રહેતી. ડાક્ટરે મને કહ્યું, તમે જીવનમાં ઘણું સહન કર્યું છે. પહેલાં તમારા પતિ અને પછી તમારા માતા પિતા ચાલ્યા ગયા છે. આખું જીવન એકલા કાઢ્યું છે. જ્યારે વ્યક્તિ કોઈ રોગ ન હોય તો ટેન્શન હોય છે. આ ટેન્શનમાંથી સારી રીતે પસાર થઈ અને દુનિયામાં સમજે છે. તે ખૂબ જ મજબૂત વ્યક્તિ હોય છે, પણ તે ટેન્શન લઈ રહે છે તે સરળતા કાચ નથી. પછીથી તે પોતાના કોઈ વિચિત્ર રોગનું સ્વરૂપમાં પોતાની રોગની અનુભવે છે. દુઃખમાં માણસોની મારી નાખે છે. આજે જ કારણ હતું કે અચાનક મારું હૃદય ગભરાવા લાગ્યું અને હું સ્નાન કરવા બાથરૂમમાં જતી હતી. એક દિવસ ખૂબ જ વિચિત્ર ઘટના બની. એક રાતે મારું હૃદય ખરાબ રીતે ગભરાવા લાગ્યું અને મને શું કરવું તે સમજાયું નહીં. હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ, પરંતુ તે લાગ્યું કે રૂમમાં કોઈ છે.
બાથરૂમમાં બહાર સ્કાયલાઇટમાં દ્વારા મને જોવામાં પ્રયત્ન કરી રહ્યું હતું. અમારું બાથરૂમ બહુ નાનું હતું, તેથી હું સતત ખૂબ જ નાની હતી. તે હાથ વડે અડી શકતી હતી, એટલે અંદર જોવાયું કંઈક અઘરું કામ નહોતું. અચાનક મારું હૃદય ગભરાવા ગયું. હું સાવ ડરી ગઈ અને ઉતાવળમાં કપડાં પહેરીને બાથરૂમમાંથી બહાર આવી ગઈ, પણ આસપાસ કોઈ નહોતું. સમય રાતનો 2 વાગ્યા હતા. મને થયું કે અત્યારે કોણ હોઈ શકે, મારા વેશમાં હશે. પરંતુ બીજા દિવસે ફરીથી કંઈક એવું જ બન્યું. આ વખતે મને પડછાયો દેખાયો. હું એકાક યુવાન પુત્રની માતા હતી, પરંતુ હું 32 વર્ષની હતી. આજકાલ તો દુનિયામાં એવી છે કે આપણો ઈરાદો જ ખરાબ થઈ ગયો છે. આ વિશે વિચિત્ર પણ નથી શકતા. દુનિયામાં કઈ દિશામાં જઈ રહ્યા છે તે કલ્પના પણ કરી શકતા નથી. મને શંકા હતી કે કદાચ કોઈ મારા વિડિયાઓ બનાવવામાં પ્રયાસ કરી રહ્યું છે. હું બહાર આવી અને ત્યાં કોઈ નહોતું. પુત્રએ રૂમમાં ગઈ, પરંતુ જ્યારે હું રૂમમાં ગઈ તો તે ફોનમાં વ્યસ્ત હતો. મેં તેને કહ્યું, નહીં, તે એક યુવાન છે અને આ બાબતે તે ગુસ્સે થઈને કંઈ ખોટું કરી શકશે તો પછી ઝઘડો ઘરે. મેં તેને કહ્યું, મને લાગે છે કે ઘરમાં કોઈ પ્રવેશ કરવામાં પ્રયાસ કરી રહ્યું છે. તે તરત ઊભો થયો. તે કોણ હોઈ શકે તે જોવા તેણે હાથમાં લાકડો ઊભી કરી. તેણે ઘરમાં દરેક ખૂણામાં જોયું, પણ ત્યાં કોઈ નહોતું. બહારનો દરવાજો પણ બંધ હતો. તેણે કહ્યું કે તમને વહેમ થયો હોય તેવું લાગે છે, અહીં કોઈ નથી. પણ હું જાણતી હતી કે મેં તેને કહ્યું કે કોઈનો પડછાયો દેખાયો છે, પરંતુ કોણ હોઈ શકે? આ કૃત્ય મારા ઘરમાં ફરી થયું હતું. બીજા દિવસે ફરી મારી તબિયત બગડવા લાગી. વિચિત્ર તબિયત બગડે તો પણ હું બાથરૂમમાં જઈને બાથરૂમમાં ઘરનો આંગણામાં હતું. મારા પુત્ર રૂમમાં બાથરૂમમાં બાથરૂમ હતું, પરંતુ તે રૂમ મારા પુત્રનો હતો. વારંવાર હું ત્યાં જઈ શકતી નહીં. મને થયું સૂતો હશે, હું તેની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકશે તો નહીં. મારી તબિયત ખરાબ થવા લાગી. મેં સૌપ્રથમ આજુબાજુના વાતાવરણને સારી રીતે તપાસ્યું. કહ્યું તો તે કોઈ જ નહીં. બહારનો દરવાજો પણ બંધ રહ્યો. બાથરૂમ ગઈ અને નહાવાઈ લાગી, પરંતુ આજે તો ખૂબ જ વધી ગયું. આજે તો મેં માત્ર તેને પડછાયો જ નહીં, પરંતુ તેને પગલાં જોયા, અવાજ પણ સાંભળ્યો. મને બહુ ડર લાગતા હતા. ડરી ગઈ હતી. મેં તરત જ બાથરૂમની લાઇટ બંધ કરી દીધી, જેથી બહાર જે કોઈ ઊભું હતું તે ઊભું રહે. તે મને જોઈ શકશે નહીં. હું બૂમો પાડવા લાગી અને મારા પુત્રને બોલાવવા લાગી. જ્યારે મારો પુત્ર બહાર આવ્યો ત્યારે મેં તેને કહ્યું, ઊંઘમાંથી જાગી ગયો છે? પણ મને લાગે છે કે તે ઊંઘમાંથી જાગી ગયો હોય તેવું લાગતું નહોતું. તે પહેલાંથી જ જાગેલો હતો. મેં આખું ઘર બતાવ્યું, પણ ઘરમાં કોઈ નહોતું. તેથી મને કહ્યું કે આખો દિવસ ચિંતામાં રહે છે. તમે શું ટેન્શન લો છો? તમારો વહેમ છે. દીકરાએ કહ્યું કે ઘરમાં કોઈ નથી. મારા પુત્ર વિશ્વાસ કરી શક્યો નહીં. તે સમજીને રહ્યો હતો કે હું કેટલાક ટેન્શનમાં છું. તેથી જ મને આવા ખ્યાલ આવે છે. બીજા દિવસે મેં વિચાર્યું કે શું કરવું. બાથરૂમમાં સામે થોડી મોટી છે. માટીથી ઉપર થોડું પાણી ફેંકી દીધું, જેથી કોઈ ત્યાં ઊભું રહે તો તેના પગલાં નિશાન બની શકશે. હું રાતે જાગી ગઈ અને સમાંશ રીતે ચાલી. થોડી વાર પછી હું બાથરૂમમાં આવી. મને કોઈનો પગનો અવાજ સંભળાયો અને હું નહાતી નહોતી, પણ ચૂપચાપ ઊભી હતી. મેં એકાએક દરવાજો ખોલ્યો અને કહ્યું કે જો કોઈ ઊભું છે ત્યાંથી ભાગી જાય, કારણ કે અત્યારે મારે બધું જ જાણવું હતું કે આ મારું વહેમ નથી. ત્યાં ખરેખર કોઈ ઊભું હતું. હું બહાર આવી તો ત્યાં તો કોઈ ન હતું. અંધારામાં કશું દેખાતું નહોતું. મેં પ્રકાશ કર્યો અને તે જગ્યાએ જોયું. મેં માટી હતી. હું આ જોઈને ચોંકી ગઈ, કારણ કે તે પગની નિશાન હતા. મતલબ કે હું દુઃખી હતી, પણ મારા ઘરમાં કોઈ ન હતું. વિચાર મારું હૃદય ધબકાવવા
હતું. આવું કોણ કરી શકશે? મારા કોઈની સાથે દુશ્મની પણ નહોતી. સવાર પડી ત્યારે તો મેં જગ્યાથી ધ્યાનથી જોયું. મારા પગના નિશાન જોયા. પગના કદાચ મારા પુત્રની જેમ જ દેખાતા હોય, એટલે કે મારા પુત્રની ઉંમર. કોઈ લાવર પસંદ કરે છે. હું શું કરું? મારે શું કરવું જોઈએ? મને સમજાયું ન. પછી મેં વિચાર્યું કે હું બાથરૂમમાં નહીં જઈશ. પણ ક્યાં સુધી? તે મારું ઘર હતું, કારણ કે હું મારા ઘરમાં ડરતી હતી, અને જો મારા ઘરે આવીને કંઈ પણ કરી શકશે, મારા પુત્રને પણ નુકસાન પહોંચાડી શકશે. જો કે હું બહુ વૃદ્ધિ નહોતી, પણ ખૂબ જ નબળી હોવાથી મારા ઘરમાં કામકાજ નહોતા થતા. તેથી જ મેં એક નોકરાનીને રાખી હતી, જે 2 દિવસમાં પછી આવીને કામ કરતી હતી. ઘરમાં અમે 2 જણા હતા, એટલે બહુ ગંદકી નહોતી, અને ખાવાનું પણ તૈયાર કરતી. એક દિવસમાં નોકરાણીએ મારા રૂમમાં પોતા મારતી હતી, ત્યારે જ મારા પુત્ર આવ્યા અને તેના માટીવાળા પગ જમીન પર મૂક્યા. તેણે કહ્યું કે નાના સાહેબ, મેં હમણાં જ સફાઈ કરી હતી. મારા દીકરાએ હસીને કહ્યું કે સારું, આવ જોયું. ત્યાંથી પસાર થયો. જ્યારે તેણે જૂતાના નિશાન સાફ કરતી હતી, ત્યારે મને થયું સફાઈ કરવાનું બંધ કરી દીધું. મેં તેના વિશે સ્પષ્ટ રીતે વાત ન કરી અને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું, કારણ કે તે પગના નિશાન એવા છે જેથી માટી પર હતા. તેના અર્થ એક સમાન ચિંતિતના નિશાનોની છે. શું મારો વહેમ હતો કે મારા ઘરે ચોર આવ્યો હતો અને મારા પુત્રે બરાબર એક જ જૂતા પહેર્યા હતા? અથવા તે મારા પુત્ર હતો? મારું માથું અચાનક ફરવા લાગ્યું. નોકરાણીએ મારા હાથ પકડીને બંને બેસાડી અને મારા પુત્રને બોલાવ્યા. જલ્દી આવ, તારી માને કંઈક થયું રહ્યું છે. મારા દીકરાએ દોડતો આવ્યો અને મને નજીકના ક્લિનિકમાં લઈ ગયો. ડૉક્ટરે કહ્યું, તમે બહુ નબળા છો. કોઈ પણ પ્રકારની પરેશાનીઓથી દૂર રહો. તમે મને પણ દબાણ ન કરો. ત્યાંથી પાછા ફરતી વખતે કંઈક અજગુતું થયું. એમને રિક્ષામાં બેઠા ત્યારે એક સ્ત્રી જોઈ. તેને ભારે કાળા રંગના લપેટી હતી અને તેને થાંભલાના પાછળથી મારી તરફ જોઈ રહી હતી. મને સમજાયું કે હું તેણીથી ઓળખું છું, જે કે તેણી મારી જાણીતી લાગતી હતી, પણ આ દુનિયામાં મારું કોઈ નહોતું. પછી આવું કેવી રીતે હોઈ શકે? મારા દીકરાએ મને જોઈને કહ્યું, ઘરે જાઓ, તારી તબિયત ખરાબ છે, તમે આરામની જરૂર છે. મારા દીકરાએ મારી આટલી કાળજી રાખતા હતો, આટલું જ ખરાબ કામ કરી શકશો નહીં? આ પ્રકારના કૃત્ય કરીને તેને શું મળવાનું હતું? તે મારા એકમાત્ર સંબંધ હતો. મારા દીકરાએ મારું માન અને મારું બધું જ હતું. પણ જ્યારે મેં બંધ મારી આંખો જોઈ તો ભૂલે કેમ હોય, આ બધું જ શું થઈ રહ્યું છે સમજાયું નહોતું. મેં એમને પણ નોંધ્યું હતું કે ઘરમાં દરવાજો બંધ હતો, તેથી કોઈ અંદર કેવી રીતે આવી શકે? અને જ્યારે પણ હું મારા પુત્રને અડધી રાતે જગાડવા હતો, ત્યારે તે જાગી રહ્યો હતો, અને પછી હું તેને મોટી પર ચંપલ નિશાન કેવી રીતે મેળવી શક્યા? મારા દીકરાએ આવું ન કરી શકે, પણ હૃદય સમજત ન હતું, પરંતુ મગજના વારંવાર ઇશારો કરી રહ્યું હતું, કંઈક ખોટું છે. હવે મેં તેણે કોઈ છે તે જાણવા માટે મારે કંઈ પણ કરવું પડશે. મારે એક યોજનાની જરૂર છે. મારે ફક્ત યોજનાની અનુસરવાની હતી. મેં મનમાં એક પ્લાન બનાવ્યો હતો. મેં મારા દીકરાને પૂછ્યું કે તું આખી રાત કેમ જાગે છે? તેણે કહ્યું, હું અભ્યાસ કરું છું. મેં કહ્યું, આજે તો કોઈ કામ નથી? ના, તેણે કહ્યું, આજે કોઈ કામ નથી, આજે હું સૂઈ જઈશ. મેં કહ્યું, ઠીક. મને ઊંઘ ક્યાં આવી રહી હતી. થોડી વાર પછી મેં જઈને જોયું તો મારો દીકરો શાંતિથી સૂઈ ગયો હતો. હું ઉતાવળમાં બાથરૂમમાં ગઈ. ચાલીને એ જ રીતે હું બાથરૂમમાં અંદર ગઈ. બાથરૂમનો દરવાજો થોડો ખોલી જોયું તો ચંપલ અને કપડાં પણ મારા પુત્ર જેવા જ હતા. મતલબ કે તે મારા જ પુત્ર હતો. તેના હાથમાં ફોન હતો અને તે સ્લાઇડમાં તરફ હાથ ઊંચો કરીને વિડીયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે તેનું કામ કરતો હતો. જ્યારે કોઈ વ્યક્તિને ફોનમાં વ્યસ્ત હોય ત્યારે તેની કંઈ ખબર નહોતી.
હું તરત જ તેની તરફ દોડી ગઈ અને તરત જ તે લાકડીને વડે માર્યા તેથી ત્યાં જ પડી ગયો. મેં તરત જ બૂમ પાડી અને પછી તે જોયું કે મારો દીકરો તે રૂમમાંથી દોડતો આવ્યો અને આવતાની સાથે જ પૂછવા લાગ્યો, શું થયું? હું કંઈ સમજી શકતી ન હતી. હું શું થઈ ગયું હું કંઈ શકતી ન હતી, પણ મારા દીકરાએ સમજી ગયો. મારી માતાએ ચોર પકડ્યો છે. જે ઘરમાં ચોરી કરવા આવે તે મારા પુત્ર જ મારા હાથમાંથી લાકડી પકડી લીધી હતી ને આ ચારે રંગ હાથમાં પકડી તેને ખરીદેલા ભરડામાંથી લઈ આવ્યો. પરંતુ જ્યારે તેના ચહેરા પરથી કપડું હટાવવામાં આવ્યું ત્યારે તો મારું દિલ ડરી ગયું, કારણ કે તે પુરુષ નહીં પણ સ્ત્રી હતી. તેને હું જાવા માંગતી હતી કે તે મારી મોટી બહેન હતી, જે મારા પુત્ર જેવા જ જૂતા પહેરીને ઘરમાં પ્રવેશ હતી અને મારા ખોટા વીડિયા બનાવવા માંગતી હતી. પણ મારી બહેન આવું કેમ કરતી હતી? આટલે વર્ષ પછી મારી બહેન જોઈને હું ક્યારેય દુઃખી ન થાત. મારા દિલમાં ગમે તેટલું નફરત હોત તો પણ મેં તેને માફ કરી દેત. પણ આવું જોઈને મારું દિલ ખરાબ રીતે ધડકાવા હતું. મારી મોટી બહેન 15 વર્ષની પછી જોઈ હતી, એક બહેનમાં જેમના હું ખૂબ જ પ્રેમ કરું છું. આ બાળપણમાં તેની સાથે રમતા, તે પોતાના દિલની વાત કરતી. આજે તો મેં ગંદી કૃત્ય કરતી વખતે રંગ હાથે પકડી તે બધું જ કેમ કરવામાં માંગતી હતી? મારા પુત્રએ આ ખરાબ ન હતી. મારા પુત્રએ તેના પર હાથ ઊંચો કર્યો. મેં મારા પુત્રને રોક્યો અને કહ્યું કે આ તમારી માસી છે, આનાથી તે આશ્રમ થયું છે. દિવસે વિકાસમાં સ્ત્રીને જોઈને હતી, તે મારી બહેન હતી. કેટલાક દિવસે પણ મારા પર નજર રાખી રહી હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી, ખૂબ જ નબળી દેખાતી હતી. જો કે તે મારા 4 વર્ષ મોટી હતી. મેં તેને પૂછ્યું કે તમે અહીં શું કરી રહ્યા છો અને તમે તમારી કેવી હાલત કરી છે? તેમણે જે કહ્યું કે માટે તેણે પહેલાં જ માફ કરી દીધું હતું, પરંતુ તેણાએ જોયું મને જોઈને મને ખાઈ જશે. તેણે કહેવાથી લાગી, બસ મોટી આવી મારી હાલત વિશે ચિંતિત થતી. મારી માતાએ મારા પિતાના નજરમાં સારા બનવા માટે મારી જગ્યાએ બેઠી. મારા પિતા સાથે લગ્ન કર્યા. પતિ ને માતા પિતાએ તમામ મિલકતો લઈ લીધી. તમારું નામ થઈ ગયું. મારા ભાવિ પતિ પહેલાથી જ પસંદ કરતા હતા. હું આ પહેલાથી જાણતી હતી. હું બધું જ જાણું છું કે એકલી બધું ખાવા માંગે છે. મને દૂધમાંથી માખીનો જેમ ફેંકી દીધી. જો તારી પાસેથી આ બધું માંગતી તો તમે મને આ બધું ના આપો. પિતાએ મને હૃદયમાંથી પહેલાં જ દૂર કરી દીધી હતી. પણ તેથી જ હું વિચિત્ર કહ્યું હતું કે બ્લેકમેલ કરીશ. પછી મને થયું કે તમારી પાસે બ્લેકમેલ કંઈ નહોતું, પરંતુ ઇજ્જત તો હતી. 17 વર્ષના દીકરાએ માં બની ગઈ. અને તું શું થયું? હજી તો નાની છે. રાતે તમારા વીડિયા બનાવ્યા પછી બ્લેકમેલ કરવામાં ઉતાવળમાં કરવી હતી. હું માનવાની હતી કે મારે મારા હિસ્સા જોઈએ. મારી બહેન પાગલ જેવી વાત કરી રહી હતી. તેને બિલકુલ સારું લાગતું નહોતું. ક્યારેક બોલતી હતી, ક્યારેક હસતી હતી, ક્યારેક રડતી હતી. મેં તેને સમજાવવા પ્રયત્ન કર્યો, તું કેવી વાતો કરે છે, પણ તે સમજતી નથી. તે ચીચો પાડવા લાગી, પોતાના નુકસાન પહોંચાડવા પ્રયત્ન કર્યો. તે સામાન ન હતી. તેણે બેહોશ થઈ ગઈ. અમને તેને રૂમમાં સુવડાવીને સ્થિતિમાં ખૂબ જ ખરાબ હતી. એવું લાગતું હતું કે 2 મહિના નાયા નથી. કદાચ તેની તે જ મારા પુત્રના જૂતાના કપડાં પહેર્યા, કારણ કે તેની પાસે કદાચ જૂના નહીં હોય. તે પછી પણ સવારે ઉઠીને અમારા નિયમંત્રણ ન હતું. ખબર ન હતી કે ખોરાક ખાતી હતી કે તેને મારા પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું અને ડૉક્ટર પાસે લઈ ગઈ અને ઘણી બાબતો જાણ્યા હતી. તેની પાસે જે ફોન હતો તે ચોરીનો હતો. મારી બહેન માનસિક દર્દી બની ગઈ હતી. તે કેટલીક વિચિત્ર વાતો કરી રહી હતી. અમને કંઈ પણ સમજાવવા આવતું હતું કે ફોનમાં એક મહિલાએ નંબર હતો જેને અમે ફોન કર્યા હતા. એમને તેને બોલાવીને અમને મળવા આવી રહી હતી, કારણ કે તે મારી બહેન શોધી રહી હતી કે મારી બહેન પતિને બહેનથી હતી અને એમને મળવા અમારા ઘરે આવીને તેને બહેનના પણ ઘરે લઈ આવી. તેણે કહ્યું કે આ છોકરી અમારા પરિવાર ભાગીને તે આવી છે.
તેથી બધાને તેમણે ઘણી બધી વાતો કરી. સાસુએ બહુ હેરાન કરી. ભગવાન એક દીકરો આપી, પણ દીકરાએ 2 અઠવાડિયા પછી જ આ દુનિયા છોડીને ગયો. આ પછી તેની સ્થિતિ આવી થઈ ગઈ છે. તે પછી ફરીથી લગ્ન કર્યા. ઘરમાં તે કોઈ બોલાવતું નહોતું. એકલી જ તે સંભાળ રાખતું છું, કારણ કે તે ખૂબ જ ગુસ્સે હતી. આ રીતે વર્ષો વીતી ગયા. તે પાગલ થઈ ગઈ અને અમારા ઘરથી ભાગી ગઈ. ક્યારેક તો તે મારા ઘરે આવતી હતી, ક્યારેક તો આ રીતે ગાયબ થઈ જતી હતી. તેણે કહ્યું કોઈની ખબર નહોતી. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તેણે મને તમારા વિશે કહ્યું કે તમારાથી પણ ખૂબ જ શર્મિંદ છે. દુનિયામાં ક્યારે માતા પિતા છોડી ગયા અને તમને ખબર નથી. મારી બહેન માટે હું ખૂબ જ અફસોસ થયો. તેણે જ પણ કહ્યું હતું કે સજા મળી રહી હતી. મેં મારી બહેનને સારવાર કરવાનું શરૂ કર્યું. તેણે એવી બીમારી હતી જેમાં તે લાગતું હતું દરેક વ્યક્તિ તેના દુશ્મન છે, અને તે જ મોટી દુશ્મન મને સમજીતી હતી. પણ ડૉક્ટરે કહ્યું કે તે સાજી થઈ શકશે. તેની સારવાર કરો. તેને તો પર સખત મહેનત કરી છે. તેણે પ્રેમ આપ્યો છે. ધીમે ધીમે સમાન વ્યક્તિને બની ગઈ. તેણે મારી માફી માંગી. હું મારી બહેનને સાથે રહ્યું. મને મારી બહેન પાછી મળી. તે ખુશ છું કે મારા પરિવાર એક ભાગે છે. તેણે ઘરેથી ભાગીને મોટી ભૂલ કરી છે, તેથી જ તેટલે આટલી સજા મળી. આભાર મિત્રો. તમારો વાત કેવી રીતે લાગી કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લેજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. હું ને મારા જય શ્રી કૃષ્ણ.